વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સેગવા સ્થિત શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના રૂબકો કોમ્યુનિટી કન સ્ટોરેજ સેન્ટરના ભોયરાના ગોડાઉનમાં વરસાદી પાણી ઘૂસી જતા અંદાજે 5,67,000નું નુકસાન થયું છે. ગોડાઉનમાં રાખવામાં આવેલી કુલ 1,994 ખાતરની બેગો પાણીમાં પલળી જતા ઉપયોગલાયક રહી નથી, જેમાં 1,840 યુરિયા, 100 સાગરિક, 48 SSP અને 6 DSP ખાતરની બેગોનો સમાવેશ થાય છે. શિનોર પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા વરસાદી પાણી ગોડાઉનમાં ઘૂસી ગયા હતા. ઘટનાની જાણ થતાં શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ભાસ્કર ભટ્ટે મામલતદાર અને વીમા કંપનીને ટેલિફોનિક જાણ કરી હતી. ત્યારબાદ શિનોર વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી સર્વે સહિતની કાર્યવાહી હાથ ધરી છે. હું પુરોહિત ભાસ્કરભાઈ મુરજીભાઈ આ સંઘનો પ્રમુખ છું અને અમારા સંઘમાં ગઈ રાત્રે અવિરત વરસાદ પડવાથી ઓછામાં ઓછું 7 ફૂટ પાણી અંદર ભરાઈ જવાથી એમાં રાખેલો માલ 5,67,000નો પલરી તરબોળ થઈ ગયો છે, જે અત્યારે કંઈ કામ લાગ્યો છે નહીં. અને તમે શું આ વ્યવસ્થા કરી છે પાણી કાઢવાની? હા, અમે છે ને પાણી કાઢવાની વ્યવસ્થા ફાઇટર મશીન મંગાવ્યું હતું અને ફાઇટર મશીન 2 કલાક ચાલ્યું, પણ જે પાણી નીકળવાનું તેટલું નીકળ્યું, બાકીનું પાછું ઇલેક્ટ્રિક મોટર મંગાવી છે ને ઇલેક્ટ્રિક મોટરથી પાછું બહાર કાઢવાનો પ્રયત્ન ચાલુ છે અમારા. તમે તંત્રને જાણ કરી છે? તંત્રને અમે મામલતદાર સાહેબને ફોન કરીને જાણ કરી દીધી છે અને ઇન્સ્યોરન્સ કંપની આ ઇન્સ્યોરન્સ કંપનીને ખબર કરી દીધી છે.